નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મોરબી ખાતે મોટી રાહત મળી છે। કોર્ટના નિર્ણયને સત્યની જીત ગણાવીને મોરબી જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ જશ્ન મનાવ્યો। તો એ ભાજપ કાર્યાલય આગળ સત્યમેવ જયતેના નારા લગાવ્યા। કોર્ટના આ ચુકાદાને દેશના મુખ્ય વિરોધ પક્ષ સામે નફરતો અને રાજકીય ઘાતક કાર્યવાહી તરીકે રજૂ કરવામાં આવી હતી। આગામી સમયમાં ભાજપના કાર્યાલય પર ત્યાંના આગેવાનો કડક પ્રતિક્રિયા આપતા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરો સત્યમેવ જયતેના નારા સાથે ભાજપ કાર્યાલયના ઘેરાવમાં ઉમટી પડ્યા હતા। અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે આજે નેશનલ હેરાલ્ડ જે કેસ અમારા શિસ્ત નેતૃત્વ સોનિયાજી અને રાહુલજીના જે ખોટા સીબીઆઈ અને ઈડી દ્વારા જે પરેશાન કરવામાં આવતા હતા તેમાં ન્યાયપાલિકાએ ન્યાય આપી અને અમે જિલ્લા ભાજપ કાર્યાલયે સત્યમેવ જયંતેના નારા સાથે મોરબી જિલ્લાના તમામ કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલયે જઈ અને સૂત્રોચ્ચારો કર્યા। આવનારા દિવસોમાં જો કોઈ પણ અધિકારી કોંગ્રેસના કાર્યકરોને દબાવવાનો પ્રયત્ન કરશે તો અમે કોંગ્રેસ એકજૂટ થઈ અને સામે લડશું। અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે આજે નેશનલ હેરાલ્ડ જે કેસ અમારા શિસ્ત નેતૃત્વ સોનિયાજી અને રાહુલજીના જે ખોટા સીબીઆઈ અને ઈડી દ્વારા જે પરેશાન કરવામાં આવતા હતા તેમાં ન્યાયપાલિકાએ ન્યાય આપી અને અમે જિલ્લા ભાજપ કાર્યાલયે સત્યમેવ જયંતેના નારા સાથે મોરબી જિલ્લાના તમામ કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલયે જઈ અને સૂત્રોચ્ચારો કર્યા। આવનારા દિવસોમાં જો કોઈ પણ અધિકારી કોંગ્રેસના કાર્યકરોને દબાવવાનો પ્રયત્ન કરશે તો અમે કોંગ્રેસ એકજૂટ થઈ અને સામે લડશું। અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ